તો જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું એ રીતે હું લઈને આવ્યો છું તમારા માટે નીટનો ઇન્ફિનિટી વોર આપણી જે સિરીઝ ચાલે છે બરાબર, નવી સિરીઝની મેં અનાઉન્સમેન્ટ કરી હતું. તો એમાં સૌથી પહેલાં મેં તમને કીધું હતું કેમેસ્ટ્રી આપણે સ્ટાર્ટ થશે. તો આજે આ મારી યુટ્યુબ ચેનલ ઉપર નીટ ઇન્ફિનિટી વોરનો પહેલો વિડીયો આવી રહ્યો છે જે કેમેસ્ટ્રી સબ્જેક્ટનો છે અને એમાં પણ મેં તમને કીધું હતું કેમેસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર. હવે પહેલા ચેપ્ટરનું નામ શું છે? ગુજરાતીમાં તો આખું નામ આ રીતે લખેલું છે. શું લખેલું છે કે ભાઈ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. શું કહેવાય? રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. પણ આપણે ગુજરાતીમાં ખાલી બીજું એવું લખવું હોય તો મૂળ સંકલ્પના એવું પણ લખી શકીએ. શું લખી શકીએ? મૂળ સંકલ્પના. બરાબર. હવે આમાં આપણે આમ તો એકચ્યુઅલીમાં મૂળ સંકલ્પના નામ ક્યારે આપી શકાય ખબર? જ્યારે આપણે મૂળ વિશે ભણવાનું આવે ને ત્યારે. પણ એના પહેલાં આપણે સ્ટાર્ટિંગનું ઇન્ટ્રોડક્શન તો જોવું પડે ને. બરાબર. આ સ્ટાર્ટિંગનું ઇન્ટ્રોડક્શન આપણને આવડે પછી આપણે મૂળ ઉપર જવાય. જો કે ચેપ્ટરનું નામ આ જ છે, મૂળ કોન્સેપ્ટ એટલે કે મૂળ સંકલ્પના. ઓકે, તો તમારે વધારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો વગર કોઈ ટાઈમ વેસ્ટ કરે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હવે ધ્યાનથી સમજજો, બહુ ઇઝી ચેપ્ટર છે બરાબર. અને આમાં ખાલી તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું? કોન્સેપ્ટ. સૌથી પહેલાં તો આ ચેપ્ટર આપણે કયા સબ્જેક્ટમાં આવે? કેમેસ્ટ્રીમાં, એટલે કે રસાયણ વિજ્ઞાનમાં. તો રસાયણ વિજ્ઞાન શું છે? રસાયણ વિજ્ઞાન કંઈક તો હશે ને ભાઈ. જો મેઇન વિજ્ઞાનની 3 મેઇન બ્રાન્ચ છે. એક છે ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. શું છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એટલે કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. તો એમાં આપણે અત્યારે વાત કરીએ રસાયણ વિજ્ઞાનની. આપણે એ ભણી રહ્યા છીએ. તો રસાયણ વિજ્ઞાન એટલે કહેવાય શું બેઝિકલી? તો રસાયણ વિજ્ઞાનની આપણે વ્યાખ્યા લખવી હોય તો એ લખાય કે દ્રવ્ય અને ઉર્જાની વિદ્યા. મતલબ કે કોઈ પણ દ્રવ્ય છે બરાબર, અથવા તો કોઈ પણ ઉર્જા છે, એનું જ્યારે આપણે એની વિદ્યા કરીએ તો એ જે વસ્તુ છે એને શું કહેવાય? રસાયણ વિજ્ઞાન. શું કહેવાય? રસાયણ વિજ્ઞાન. દ્રવ્ય એટલે શું કહેવાય? તો યાદ રાખજો, જેનું દળ હોય. શું હોય? જેનું દળ હોય અને તે જગ્યા રોકતું હોય. શું હોય? જેનું દળ હોય અને તે જગ્યા રોકતું હોય એને કહેવાય દ્રવ્ય. હવે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, પાણી. હવે માની લો પાણીને આપણે એક ગ્લાસમાં ભર્યું બરાબર. તો પાણી એ ગ્લાસની અંદર કંઈક ને કંઈક જગ્યા રોકી. હવે એનું આપણે વજન કરશું તો કંઈક ને કંઈક વજન પણ આવશે. વાત સાચી કે ખોટી? ઓકે, તો એક એક્ઝામ્પલ અહીંયા આગળ શું થઈ ગયું ભાઈ? પાણી. એક એક્ઝામ્પલ શું થઈ ગયું? પાણી. પાણી શું છે? એક પ્રકારનું દ્રવ્ય છે. બીજું કોઈ એક્ઝામ્પલ આપી શકું? હા, આપી શકું. ઉદાહરણ તરીકે આપણું મકાન બનાવવું હોય અથવા તો આપણે ખેતરમાં આપણે જઈએ તો શું હોય? માટી હોય કે ના હોય? રેતી. તો રેતી શું છે? જો રેતીને આપણે વજન કરીએ તો કંઈક ને કંઈક દળ હોય એનું, હોય કે ના હોય? ઓકે, અને કંઈક ને કંઈક જગ્યા પણ રોકે ને. તો અહીંયા આગળ બીજું ઉદાહરણ શું લખી નાખું ભાઈ? માટી. શું લખી નાખું? માટી. હજી કોઈ ઉદાહરણ લેવું હોય તો હું લઈ શકું? હા, લઈ શકું. અહીંયા આગળ હું લખું છું હવા. હવે તમે કહો છો હવા? હવા કઈ રીતે આવે આની અંદર? હવા થોડી એક પ્રકારનો દ્રવ્ય છે. દ્રવ્ય એટલે પદાર્થ, બીજું કંઈ નહીં બરાબર. દ્રવ્યને બીજું આપણું શું કહીએ? પદાર્થ કહીએ. તો હવા થોડી દ્રવ્ય છે. તો હું તમને સમજાવું. તમે એક એક્સપેરિમેન્ટ કદાચ કર્યો હોય તો તમે જ્યારે બાથરૂમમાં નાહવા જાઓ બરાબર, અથવા તો બહાર ખુલ્લામાં નાહતા હો, ગમે ત્યાં નાહતા હો, મને કંઈ ખબર નહીં બરાબર. છોકરાઓની વાત થાય, છોકરીઓની વાત નહીં થતી. તો તમે જ્યારે નાહવા જતા હોય ત્યારે શું કરો કે એક મતલબ ડોલ છે, માની લો કે અહીંયા આગળ આવી આ ડોલ છે. શું છે? આ ડોલ છે. હવે ડોલની અંદર શું ભર્યું છે? પાણી ભર્યું છે. ડોલની અંદર ભર્યું છે પાણી. તો તમે શું કરશો? એક મગ હોય ખબર ને, મગ, જેને અમુક લોકો ટબ પણ કહેતા હોય, નાનો ટબ બરાબર. આવો એક નાનો ટબ છે. જો અહીંયા આવો હાથાવાળો આવે ખબર છે ને? હા, આવી રીતે પકડવાનો. આને તમારે ઊંધો, જો આ પહેલાં ખાલી રાખવાનો. શું રાખવાનું? ખાલી. પછી આને ઊંધો કરી દેવાનો અને આ ઊંધો ટબ તમે આની અંદર પાણીમાં મૂકજો. તો શું થશે? એ જે ટબની અંદર પાણી જશે? નહીં જાય. કેમ? કારણ કે ત્યાં આગળ શું છે? હવા છે. આવું કરેલું જ નથી. તો હવા કંઈક ને કંઈક જગ્યા તો રોકે જ છે ને. હવા કંઈક ને કંઈક જગ્યા રોકે છે ને. હવાનું વજન પણ છે. હવાનું આપણે વજન પણ કરી શકીએ બરાબર. કઈ રીતે કરી શકીએ? એક ફુગ્ગો હોય બરાબર. ફુગ્ગાની અંદર હવા ભરી દો અને પછી ફુગ્ગાનું વજન કરો તો એમાંથી જે હવે ઉભા હું તમને સમજાવું છું મસ્ત. પહેલાં એક સાદો આવો ફુગ્ગો છે બરાબર. આવો સાદો ફુગ્ગો છે. આ ફુગ્ગાનું વજન કરી લો બરાબર. કંઈક ને કંઈક વજન આવ્યું. ઓકે, હવે આની અંદર હવા ભરી નાખો ને. હવે વજન કરો તો જે ડિફરન્સ આવ્યો ને, જે વજન વધી ગયું ને, એ જે વધારાનું વજન છે કોનું વજન છે? હવાનું વજન છે. તો હવા પણ એક પ્રકારનું શું છે? દ્રવ્ય છે. ખબર પડી કે ના પડી? ખબર પડી કે ના પડી? ઓકે, તો દ્રવ્ય એટલે શું? કે એવી વસ્તુ જેનું વજન હોય, મતલબ કે જેનું દળ હોય અને કંઈક ને કંઈક જગ્યા રોકતી હોય, આને કહેવાય દ્રવ્ય એટલે કે પદાર્થ. ખબર પડી કે ના પડી? એકદમ ઇઝી વસ્તુ. જો આપણે બેઝિકથી જઈએ છીએ બરાબર. મારે નીટની તમને એ લેવલની પ્રિપેરેશન કરાવવાની છે ને કે આમ તળિયાના લેવલથી. જો અત્યારે આ લેવલ ઇઝી જ હશે કારણ કે આ બધું તમને આવડે છે, પણ મારે તો ચલાવવું પડે ને. જે લોકો પહેલી વાર આવ્યા છે એમને તો ના આવડતું હોય. હવે જો આગળ આપણે કરીએ દ્રવ્ય. તો આ દ્રવ્યનું વર્ગીકરણ કરીએ કે ભાઈ દ્રવ્ય કેટલા પ્રકારના છે બરાબર. તો જો મેઇન આનું વર્ગીકરણ આપણે 2 ભાગમાં કરી શકીએ. એક કરી શકીએ ભૌતિક વર્ગીકરણ અને એક કરી શકીએ રાસાયણિક વર્ગીકરણ. શું આવે? ભૌતિક વર્ગીકરણ અને રાસાયણિક વર્ગીકરણ. ભૌતિક વર્ગીકરણ એટલે શું? કે જોઈને આપણને ખબર પડી જાય કે આ કયું દ્રવ્ય છે. તો એવું કયું? તમને 3 ભાગ કર્યા: ઘન, પ્રવાહી અને વાયુ બરાબર. હવે
હું તમને એમ કહું પાણી, તો પાણી શું છે? ઘન, પ્રવાહી કે વાયુ? ઓબ્વિયસલી પ્રવાહી છે ને પાણી તો. ઓકે, હું તમને એમ કહું માટી, માટી શું છે? ઘન પદાર્થ છે. હવા, હવા શું છે? વાયુ છે. ખબર પડી? ભૌતિક વર્ગીકરણમાં શું આવે? ઘન, પ્રવાહી અને વાયુ, જેના વિશે તમે ઓલરેડી 9મા 10માં કે એવા ધોરણોમાં ભણીને આવ્યા છો અને જે તમને ખબર છે. રાસાયણિક વર્ગીકરણ, અહીંયા આગળ કંઈક નવી વસ્તુ આવે છે તમારી જોડે. રાસાયણિક વર્ગીકરણમાં શું આવે? એક તો આવે શુદ્ધ પદાર્થ આવે અને એક આવે અશુદ્ધ પદાર્થ. હવે આ વળી કંઈક નવું આવ્યું. શુદ્ધ પદાર્થ એટલે શું ને અશુદ્ધ પદાર્થ શું? શુદ્ધ પદાર્થ એટલે એવા પદાર્થ કે જેની અંદર કોઈ કચરો ના હોય, એવું જ ને? ના, એવું નહીં. શુદ્ધ પદાર્થ એટલે એવા પદાર્થ કે જેની અંદર બીજી કોઈ વસ્તુ ના હોય, ખાલી એક જ વસ્તુ હોય. અને અશુદ્ધ એટલે ઘણી બધી વસ્તુ મિક્સ હોય. ખબર પડી કે ના પડી? ઓકે, તમે સમજાવું ડિટેલમાં. જો શુદ્ધ પદાર્થમાં અહીંયા શું લખ્યું છે? તત્વ અને સંયોજન. જ્યારે અશુદ્ધમાં શું લખ્યું છે? સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો પહેલાં આપણે અશુદ્ધ સમજીએ. અશુદ્ધનો મતલબ શું થાય? સમાંગ મિશ્રણ. હવે અહીંયા છે સમાંગ મિશ્રણ અને વિસમાંગ. તો સમાંગ મિશ્રણનો મતલબ શું થાય? બે અલગ અલગ વસ્તુ. શું? બે અલગ અલગ વસ્તુ, બે અલગ અલગ પ્રવાહી જ્યારે આપણે મિક્સ કરીએ અને કમ્પ્લીટ મિક્સ થઈ જાય. શું થઈ જાય? કમ્પ્લીટ મિક્સ થઈ જાય. એવા મિશ્રણ આપણે મિક્સ કર્યું તો એ શું કહેવાય? મિશ્રણ કહેવાય. તો એવા મિશ્રણને શું કહેવાય? સમાંગ મિશ્રણ. જેમ કે પાણી છે, પાણીની અંદર આપણે મીઠું નાખીને હલાવી દઈએ તો મીઠું ઓગળી જાય કે ના ઓગળી જાય? અમુક હદ સુધી મીઠું ઓગળી જાય. ખબર પડી? તો એ એક પ્રકારનું શું છે? સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ. પણ આપણે વિસમાંગ મિશ્રણની વાત કરીએ. હવે વિસમાંગ મિશ્રણ એટલે શું? તો ધ્યાનથી સમજજો. એવું મિશ્રણ કે જેમાં બે વસ્તુ અથવા બેથી વધારે વસ્તુ આપણે ભેગી કરીએ તો પણ એ કમ્પ્લીટલી એકબીજા જોડે મિશ્ર થાય નહીં. ઉદાહરણ તરીકે તમે એક વાટકામાં મોરસ લો, મોરસ એટલે ખાંડ, સુગર, અને એક વાટકામાં આપણે મીઠું લઈએ. તો મોરસ અને મીઠું એટલે કે ખાંડ અને મીઠું આપણે મિક્સ કરીએ તો શું કોઈ દિવસ મિક્સ થશે એકબીજાથી? ઓબ્વિયસલી નહીં થાય. તો એ કેવા પ્રકારનું મિશ્રણ થયું? વિસમાંગ મિશ્રણ. તો ખબર પડી અશુદ્ધનો મતલબ શું થાય? બે અલગ અલગ વસ્તુ આપણે ભેગી કરવાની છે. શું કરવાની છે? બે અલગ અલગ વસ્તુ આપણે ભેગી કરવાની, એને કહેવાય અશુદ્ધ. શુદ્ધનો મતલબ શું? જેમાં એક જ વસ્તુ હોય. બરાબર? મતલબ એક જ વસ્તુ ઘણી બધી વાર લીધી હોય. ખબર પડી કે? હવે એક ગ્લાસ પાણી છે અને એક લોટો પાણી છે. એક ગ્લાસ પાણી છે અને એક લોટો પાણી છે. બંનેને મિક્સ કરું તો પાણી તો પાણી જ રહેવાનું ને. ઓવરઓલ તો શું રહેશે? પાણી જ રહેશે. ખબર પડી કે ના પડી? એમાં કંઈ વધારાની વસ્તુ એડ થઈ કે બહાર જઈ? ના જઈ ને. પાણીમાં તો ઓનલી પાણી જ છે. ખબર પડી કે ના પડી? એ જ રીતે અહીંયા શુદ્ધ પદાર્થમાં છે તત્વ અને સંયોજન. હવે તત્વ એટલે શું? શું તત્વ એટલે શું? તો જો તત્વ એટલે દ્રવ્યનો શુદ્ધ પદાર્થ એક જ પરમાણુનો બનેલો હોય. હવે તત્વ શું છે? તત્વ એક શુદ્ધ પદાર્થ છે. અહીંયા આગળ જો દ્રવ્યનો કેવો પદાર્થ છે? શુદ્ધ પદાર્થ છે. કોણ? તત્વ. પણ તત્વ છે શું? એકચ્યુઅલીમાં એક જ પરમાણુના બનેલા હોય. એટલે કે હવે હું તમને એમ કહું, આપણા 108 તત્વ છે. કેટલા તત્વો છે? 108. હાલની આપણે કેમિસ્ટ્રી પ્રમાણે જોઈએ તો 108 તત્વ છે એવું આપણને કહે છે. કોણ કહે છે? આપણી ચોપડી કહે છે. બરાબર? સોરી, 118 તત્વ છે. માય મિસ્ટેક. 118 તત્વો છે. બરાબર? આવું આપણી ચોપડી કહે છે. હવે ધ્યાનથી સમજો. આ 118 તત્વોમાંથી શું છે? આ 118 તત્વોમાંથી હું કોઈ બી એક તત્વ લઈ લઉં, વાય નામનો. કયા નામનો? વાય નામનો તત્વ. તો આ વાય નામના તત્વની અંદર હું ચેક કરીશ તો તત્વની અંદર પરમાણુ હશે. ઘણા બધા પરમાણુઓ અણુઓ બધું ભેગું થઈને ત્યારે જ એક તત્વ બન્યા હશે. ખબર પડી કે ના પડી? તો આજે ઘણા બધા પરમાણુઓ છે, આ એક જ વસ્તુના વાયના જ હશે ને. ખબર પડી? ઘણા બધા વાયના પરમાણુ ભેગા થયા છે ત્યારે જ એક વાયનો તત્વ બન્યું હશે. અલગ અલગ પરમાણુ તો ભેગા ના થાય. એક જ પ્રકારના પરમાણુ ભેગા થાય તો જ એક જ પ્રકારનો તત્વ બન્યું હોય ને. ઓકે, તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ભાઈ નાઇટ્રોજન. હવે તમે કહેશો નાઇટ્રોજન તો પરમાણુ છે. હા, નાઇટ્રોજન પરમાણુ છે. બરાબર? હવે એક પરમાણુ નાઇટ્રોજનનો બીજા નાઇટ્રોજનના પરમાણુ સાથે જોડાય તો શું બને? અણુ બને. કોણ અણુ બને? નાઇટ્રોજનનો. એવા ઘણા બધા નાઇટ્રોજન ભેગા થાય તો શું બને? નાઇટ્રોજનનું તત્વ બને. શું બને? નાઇટ્રોજનનું એક તત્વ બને. તો એટલા માટે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, ઓક્સિજન, સોડિયમ. હવે મને એમ કહો, નાઇટ્રોજનનો તત્વ મારે બનાવવો છે, એની અંદર હું પોટેશિયમનો પરમાણુ નાખું તો તત્વ બનશે? ના જ બને ને. નાઇટ્રોજનનું તત્વ બને? ના બને. કારણ કે મેં પોટેશિયમ નાખ્યું. અહીંયા આગળ મારે ખાલી નાઇટ્રોજન જ નાખીશ તો જ મને નાઇટ્રોજનનું તત્વ બનશે. ખબર પડી કે ના પડી? ખબર પડી કે ના પડી? જો એકદમ ઇઝી વસ્તુમાં સમજાવું છું, એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાવું છું, અને આ ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો છે. ઓકે, હવે ધ્યાનથી સમજો. બીજું અહીંયા આગળ આપણી પાસે આવે છે પરમાણુ. હવે તમે મને એમ કહેતા હશો આ પરમાણુની તે કથા તો કરી, પણ આ પરમાણુ એકચ્યુઅલીમાં છે શું? એ તો અમને સમજાય યાર ડોવા. બરાબર? એવું જ કહો ને તમે. હવે સાંભળો, આ પરમાણુ શું છે? તો પદાર્થનો નાનામાં નાનો એકમ જે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી. ભાઈ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી. આ નથી ધરાવતો સ્વતંત્ર રીતે અસ્તિત્વ એટલે તો આખું રસાયણ વિજ્ઞાન બન્યું.
જો આ એકલો એકલો ફરતો હોત તો રસાયણ વિજ્ઞાન બનત જ નહીં. કારણ હું તમને કહું, માની લો એક એ નામનો તત્વ છે. કયા નામનો તત્વ છે? એ નામનો પરમાણુ છે. શું છે? એ નામનો પરમાણુ છે. હવે આ પરમાણુ એકલો રહી શકતો નહીં. તમે છો, તમે સિંગલ છો. કેવા છો? સિંગલ છો. તમે એકલા રહી શકતા નથી. તો તમે શું કરશો? તમારા જેવો, મતલબ તમારા જેવો એટલે પણ ખાલી જેન્ડર અલગ હશો, બીજા જેન્ડરવાળો એક પરમાણુ સિલેક્ટ કરશો અને શું બનાવી દેશો? એમની વચ્ચે બંધ બનાવી દેશો. બની જાય કે ના બની જાય? બંધ બની જાય ને. હા, તો આ શું બની ગયું? આ ભાઈ કંઈક ને કંઈક વસ્તુ બની ગઈ. તો આને તો કહેવાય રસાયણ વિજ્ઞાન. શું કહેવાય? આને તો રસાયણ વિજ્ઞાન કહેવાય છે. આ એ પરમાણુ છે અને બી પરમાણુ છે. આ બંને પરમાણુઓ અહીંયા કંઈક ને કંઈક બંધ બનાવી દે છે. હવે આ પરમાણુ સેમ પણ હોઈ શકે, આજકાલ અલાઉડ છે, બરાબર? સેમ પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે. ખબર પડી કે ના પડી? તો આ બધું થાય છે, આ વચ્ચે બંધ બને છે. આ એકલો નથી રહી શકતો, એટલા માટે તો આ આખું રસાયણ વિજ્ઞાન બને છે. તો પરમાણુ શું છે? પરમાણુ એક નાનામાં નાનો પદાર્થ છે, નાનામાં નાનો એક જ કણ છે પદાર્થનો, જે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતો નથી. ખબર પડી કે ના પડી? એકદમ ઇઝી વસ્તુ છે, એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, હવે ધ્યાનથી સમજજો. અહીંયા આગળ મેં શું લખ્યું છે? આ પરમાણુ જેને અંગ્રેજીમાં શું કહેવાય? એટમ કહેવાય. શું કહેવાય? એટમ. આ શબ્દ ક્યાંથી આવ્યો? તો આ શબ્દ આવ્યો છે ગ્રીક ભાષામાંથી. ક્યાંથી આવ્યો છે? ગ્રીક ભાષામાંથી. એ ગ્રીક ભાષા છે, બરાબર? કયા શબ્દ? ગ્રીક ભાષાનો શબ્દ કયો? એટમ. બરાબર? અંગ્રેજીમાં એને એટમ કહેવાય. એ ગ્રીક ભાષાના વર્ડથી આવ્યો છે, જે છે એટમોસ. શું છે ભાઈ? એટમોસ. જો આ એટમ છે અને એટમોસ છે. આ હું અહીંયા આગળ પાછળ જતો રહે છે, બરાબર? એટમોસ. આ એટમોસનો મતલબ શું થાય? એટમોસનો મતલબ ગુજરાતીમાં થાય અવિભાજ્ય. હવે અવિભાજ્યનો મતલબ તમે નાના ધોરણમાં ભણીને આવ્યા કે ભાઈ એવી વસ્તુ, મતલબ એવો કોઈ બી પદાર્થ, એવી કોઈ પણ વસ્તુ જેને આપણે ભાગલા ના પાડી શકાય, જેને આપણે તોડી ના શકાય. ખબર પડી કે ના પડી? એને અવિભાજ્ય કહેવાય. અવિભાજ્ય, વિભાજ્ય એટલે તોડી નાખવું, પણ અવિભાજ્ય એટલે જેને તોડી શકાય નહીં, જેના બીજા નાના નાના ટુકડા કરી શકાય નહીં. ખબર પડી કે ના પડી? પણ આ વસ્તુ કોને કીધી હતી? ડાલ્ટને. કોને કીધી? ડાલ્ટનમાં. હવે હું તમને એક વસ્તુ કહું, આ જે હું અત્યારે બોલ્યો ને એ વસ્તુ ડાલ્ટને નથી કીધી, બરાબર? આ જે શબ્દ છે ને એટમ એટલે કે પરમાણુ, એ શબ્દ હકીકતમાં ડાલ્ટને આપ્યો જ નથી. એ શબ્દ આપ્યો છે આપણા મહારિષિ કણાકે. કોને? કણાદ. મહારિષિ કણાદ બહુ જૂના જમાનાના હતા. મહારિષિ કણાદ, બરાબર? જે આપણા ગુજરાતમાં જન્મેલા. ક્યાં જન્મેલા? ગુજરાતમાં જન્મેલા. અને એમને પરમાણુ શબ્દ આપ્યો હતો. કોને શબ્દ આપ્યો હતો? મહારિષિ કણાદે પરમાણુ શબ્દ આપ્યો. આ બાલ્ટનનું નામ ચમ આવ્યું ખબર? એ જમાનામાં આપણે શું ગુલામ હતા, અંગ્રેજોનું રાજ ચાલતું હતું, એટલે એમને જે મોડર્ન બધું બનાવ્યું ને, મોડર્ન ફિઝિક્સ, મોડર્ન કેમિસ્ટ્રી બધું બનાવ્યું, તો એમાં એમને ભાઈ ડાલ્ટન બાબાનું નામ ઘૂસડી દીધું. બાકી હકીકતમાં જે ડાલ્ટને કર્યું ને, એ ડાલ્ટને નહોતું કર્યું. એ કોણે કર્યું હતું? મહર્ષિ કણાદ. તમારે ગૂગલમાં સર્ચ કરો ને તો કરી લેજો. અને મહર્ષિ કણાદ કોણ છે? એમનો જન્મ આપણે ગુજરાતમાં થયો હતો. ક્યાં થયો હતો? આપણા ગુજરાતમાં થયો હતો, બરાબર? હવે અહીંયા આગળ જોજો. તો એને શું કીધું ડાલ્ટને? કે આ જે પરમાણુ છે એ અવિભાજ્ય છે. પણ આપણા માણસ તો કેવી પ્રજાતિ? વિચિત્ર પ્રજાતિ. તો એને શું કર્યું ખબર? એને એક કામ કર્યું કે આ ડાલ્ટન એમ કે અવિભાજ્ય છે પરમાણુ, પણ એક કામ કરું, હું પરમાણુને તોડી નાખું. શું કરું? હું પરમાણુને તોડી નાખું. તો હારાએ તોડી નાખ્યો પરમાણુ. અને શું બનાવ્યું? પરમાણુ તોડ્યો તો એને ત્રણ વસ્તુ જોવા મળી. એક જોવા મળી ઇલેક્ટ્રોન, એક જોવા મળ્યું પ્રોટોન અને એક જોવા મળ્યું ન્યુટ્રોન, જે તમે ધોરણ 9 અને 10માં સારી રીતે ભણીને આવ્યા છો, બરાબર? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે શેની અંદર હોય? પરમાણુની અંદર હોય. ખબર પડી કે ના પડી? ઓકે. હવે આ ત્રણેયની વસ્તુ આપણે જરાક સમજી લઈએ. અહીંયા આગળ કણ લખ્યો છે. આ એક કણ છે, આ બીજો કણ છે, આ ત્રીજો કણ છે. એ કણ કયો છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એમની પર વીજભાર શું હોય? તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કેવો હોય? માઇનસ હોય. જ્યારે પ્રોટોનની ઉપર વીજભાર કેવો હોય? પ્લસ હોય. ખબર પડી કે ના પડી? ઓકે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? -1.6 × 10⁻19 કુલમ. કેટલા? -1.6 × 10⁻19 કુલમ. જ્યારે પ્રોટોનનો કેટલો છે? +1.6 × 10⁻19 સોરી, કેટલું? 10⁻19, બરાબર? જ્યારે ન્યુટ્રોન શું છે ભાઈ? વીજભાર જ નહીં. ન્યુટ્રોન ઉપર તો વીજભાર જ નહીં. ન્યુટ્રોન કેવો કણ છે? તટસ્થ કણ છે. ન્યુટ્રોન કેવો કણ છે? તટસ્થ કણ છે. ન્યુટ્રોન કેવો કણ છે? તટસ્થ કણ છે. ખબર પડી કે ના પડી? હવે અહીંયા આગળ જોજો. દળની વાત કરી. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10⁻31 કિલો. હવે 10⁻31 કિલો એટલે શું કહેવાય? એટલે આપણે આમ એવું કહે ને કે ભાઈ જવા દે ને, આપણે કોઈકને ઇગ્નોર કરીએ ને, બસ એવી રીતે આપણે ઇગ્નોર કરીએ કે ને, એવું એટલું નહીં, એના કરતાં જાય એવું છે. ખબર પડી કે ના પડી? ઓકે. હવે પ્રોટોન અને ન્યુટ્રોનનો દળ લગભગ સમાન છે, પણ જોવા જઈએ તો ન્યુટ્રોનનું દળ થોડું વધારે છે. દળ એટલે વજન હો ભાઈ. દળ એટલે શું? દળ એટલે વજન. હજી કોકને એવું થાય ભાઈ દળ એટલે શું, મને તો ખબર જ નહીં. તો દળ એટલે વજન થાય.
શું થાય? દળ એટલે વજન થાય, બરાબર, બીજું કંઈ જ નહીં. પ્રોટોનનું દળ કેટલું છે? 1.64 ગુણ્યા 10⁻27 અને આનું 1.67 ગુણ્યા 10⁻27. એટલે જોવા જઈએ તો ન્યુટ્રોનનું સેજ વધારે છે. કેટલું છે? સહેજ વધારે છે. આનું 0.67 છે, આનું 0.64 છે, પણ લગભગ બંને સેમ જ છે. શોધ કોણે કરી હતી? ઇલેક્ટ્રોનની શોધ કરી હતી થોમ્સને. આપણને ખબર છે 9મા ધોરણમાં આવતું હતું જે થોમ્સનનો નમૂનો, જે થોમ્સનનો પરમાણુ તડબૂચવાળો ને બધું આપણે કરતા હતા, બરાબર. પ્રોટોનની શોધ કોણે કરી હતી? ગોલ્ડસ્ટેઇને. ભાઈ પ્રોટોનની શોધ કોણે કરી હતી? ગોલ્ડસ્ટેઇને. રુથરફોર્ડે નથી કરી. હા, બાકી હમણાં અડધા લોકો એમ કહેશે કે ભાઈ રુથરફોર્ડે કોની શોધ કરી હતી? પ્રોટોનની. રુથરફોર્ડે પ્રોટોન નામ આપ્યું હતું, પણ પ્રોટોનની શોધ કોણે કરી હતી? ગોલ્ડસ્ટેઇને. કોને શોધ કરી હતી? ગોલ્ડસ્ટેઇને. તો કદાચ નીટમાં ક્વેશ્ચન આવી જાય કે પ્રોટોનની શોધ કોણે કરી હતી, અને 4 ઓપ્શન આલ્યા હોય, થોમ્સન, ચેડવિક, રુથરફોર્ડ અને ગોલ્ડસ્ટેઇન. તો તમે તો રુથરફોર્ડ ઠોકીને આવવાના, પણ હારાવ એવું ના હોય. એ જે પ્રોટોન નામ આપ્યું હતું રુથરફોર્ડે, શોધ કોણે કરી હતી? ગોલ્ડસ્ટેઇને શોધ કરી હતી. ખબર પડી કે ના પડી? ન્યુટ્રોન, તો ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? ચેડવિકે કરી હતી. આ વસ્તુ આપણને ખબર છે. પણ આ જે વસ્તુ છે એ શું છે ભાઈ? તત્વ છે. શું છે? તત્વ. તો આ તત્વને આપણે દર્શાવીએ કઈ રીતે? તત્વને આપણે દર્શાવીએ કઈ રીતે? એ તો આપણે જોવું પડે ને ભાઈ. તો મસ્ત રીતે સમજાવું. જો તત્વને કઈ રીતે આપણે દર્શાવાય. નોર્મલી તમને ખબર જ છે ભાઈ, અહીંયા એક મોટો આપણે એક્સ કરીએ છીએ, બરાબર. એમાં અહીંયા આગળ શું લખીએ છીએ? ઝેડ લખીએ છીએ અને અહીંયા આગળ એ લખીએ છીએ. આવું આપણે લખીએ છીએ. આવી રીતે આપણે પરમાણુને દર્શાવીએ છીએ. પણ આ એ, આ ઝેડ, આ એક્સ, આ બધું છે શું એ તો આપણે જોવું પડે ને, બરાબર. તો ધ્યાનથી સમજો. સૌથી પહેલાં તો આ એક્સ શું છે? આ તત્વનું સિમ્બોલ છે. શું છે? તત્વની સંજ્ઞા છે. શું છે? તત્વની સંજ્ઞા. શું છે? તત્વની સંજ્ઞા છે. કોઈ બી એક તત્વ છે જે આ એક્સ જે છે શું છે? કોઈ બી એક તત્વ છે. હવે આ ઝેડ છે. આ ઝેડ શું છે? આ ઝેડ આ તત્વ છે, આ પરમાણુ છે. સોરી, આ શું છે? પરમાણુ. માય મિસ્ટેક. તત્વ નહીં, પરમાણુ. શું છે? પરમાણુ. આ પરમાણુની સંજ્ઞા છે. આ ઝેડ શું છે? ઝેડ છે ભાઈ પરમાણુ ક્રમાંક. શું છે? ક્રમાંક એટલે કે ક્રમ, એટલે કે નંબર. કોનો નંબર? પરમાણુનો નંબર. કોનો નંબર? પરમાણુ. એટલે કે એક્સ નામનો જે પરમાણુ છે એનો નંબર, એનો ક્રમાંક, જેને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. ઓકે. હવે પરમાણુ ક્રમાંકને અહીંયા હું શું લખીશ? નંબર ઓફ, એટલે નંબર. અત્યારે આપણે પરમાણુ ક્રમાંકને અત્યારે આપણે ખાલી નંબર રાખીએ, બરાબર. ધ્યાનથી સમજો. હવે આ એ શું છે? એ છે ભાઈ દળ. શું છે? દળ. પરમાણુનું દળ. પરમાણુ દળ. હવે અમુક લોકોને કન્ફ્યુઝન થતું હશે કે ઉપરવાળું દળ ને નીચેવાળું ક્રમાંક આ કઈ રીતે યાદ રાખવું? તો જો હું તમને કહું, આપણે ચપ્પલ પહેરીએ. શું પહેરીએ? ચપ્પલ. હા ભાઈ, હવે તમે બૂટ પહેરો. શું પહેરો? આપણે બૂટ પહેરીએ, બરાબર. બહુ અમીર થઈ ગયો, મને ખબર. ધ્યાનથી સાંભળજો. આપણે ચપ્પલ પહેરીએ કે બૂટ પહેરીએ કે કોઈ બી વસ્તુ પહેરીએ, સેન્ડલ બેન્ડલ જે પહેરવું હોય, બરાબર. તો એ ક્યાં પહેરીએ? પગમાં પહેરીએ. નીચેના ભાગમાં પહેરીએ. શું પહેરીએ? પગમાં પહેરીએ. હવે ચપ્પલની અંદર નંબર હોય. ચપ્પલ, બૂટ, કોઈ પણ વસ્તુની અંદર કંઈક ને કંઈક નંબર હોય. તો નંબર ક્યાં હોય? નીચે હોય. આટલી વસ્તુ ખબર પડી. તો આના પરથી યાદ રાખજો. ચપ્પલ, ચપ્પલના નંબર હોય તો નંબર ક્યાં હોય? નીચે. મતલબ પરમાણુ ક્રમાંક. ક્રમાંક એટલે નંબર. નંબર ક્યાં છે? નીચે. હવે તમને અત્યારે નીટનું ટેન્શન હશે, છે કે નહીં? હશે જ તે. જો કે થોડું ઘણું હોય, અમુક ના હોય એ નાલાયક કહેવાય, બરાબર. ના હોય ને શું કહેવાય? નાલાયક કહેવાય. પણ તમને તમને પરમાણુ નહીં, તમને નીટનું ટેન્શન હા લ્યા. તો નીટનું ટેન્શન તમારા માથા ઉપર તમારા માથા ઉપર ને તમારા માથા ઉપર નીટનું ટેન્શન. તો માથા ઉપર શું? વજન શેનું વજન? નીટનું. તો વજન ક્યાં હોય? વજન. દળ એટલે શું ભાઈ? દળ એટલે વજન. હમણાં જ હું તો અહીંયા આગળ કીધું. તો વજન ક્યાં હોય? વજન હોય ભાઈ માથા ઉપર. તો ઉપર શું હોય? વજન. નીચે શું હોય? નંબર. વચ્ચે શું હોય? પરમાણુ. ખબર પડી કે ના પડી? સિમ્પલ વસ્તુ છે યાર ગાડા. આમાં તમે બીજા આવશો તો આ વસ્તુ આવડે કે ના આવડે? એકદમ સિમ્પલ. આવડે કે ના આવડે? ઓકે. એકાદ અહીંયા ઉદાહરણ લખી દઉં હું તમને કે જેથી તમને ખબર પડે. જો અહીંયા એક ઉદાહરણ લખું છું. કાર્બન. કાર્બન નામનું એક તત્વ છે, બરાબર. એ કાર્બનનું અહીંયા હું લખું છું 6 અને 12. શું લખું છું? 6 અને 12. તો એનો મતલબ આ 6 શું છે? 6 શું છે? એનો નંબર છે, પરમાણુ ક્રમાંક છે. કાર્બન શું છે? આપણો પરમાણુ છે, બરાબર. અને 12 શું છે? પરમાણુ દળ છે. સિમ્પલ વસ્તુ. ખબર પડી કે ના પડી? જો આ શું છે? 6 છે પરમાણુ ક્રમાંક, 12 છે પરમાણુ દળ અને કાર્બન શું છે? આપણો પરમાણુ. સિમ્પલ વસ્તુ છે. ઓકે. એવી જ રીતે હું એક બીજું ઉદાહરણ આપું તમને. નાઇટ્રોજન. શું આપું? નાઇટ્રોજન. અહીંયા લખું છું 7 અને 14. એનો મતલબ શું? કે નાઇટ્રોજનનો નંબર કેટલો છે? 7 અને એનું વજન કેટલું છે? 14. સિમ્પલ વસ્તુ. આવું આવડે કે ના આવડે? ઇઝીલી આવડે. ઓકે. હવે આપણે વાત કરીએ પરમાણુ ક્રમાંકની. કોની વાત કરીએ? પરમાણુ ક્રમાંક. કારણ કે આપણે બધા વિશે ડિટેલમાં થોડું જોવું તો પડે ને. તો જોજો, પરમાણુ ક્રમાંક. શેની વાત કરું છું અહીંયા? પરમાણુ ક્રમાંકની વાત કરું છું. તો ધ્યાનથી સમજો પરમાણુ ક્રમાંક શું છે. પરમાણુ ક્રમાંક જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ઝેડ વડે દર્શાવીએ છીએ. તો આ કોના બરાબર થાય? તો હંમેશા યાદ રાખજો, પરમાણુ ક્રમાંક જ્યારે આપણે વાત કરીએ તો એ થાય
નંબર ઓફ પ્રોટોન. કોના પ્રોટોન? પરમાણુની અંદર જે પ્રોટોન હોય ને, પ્રોટોન ખબર છે ને, આ જો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, તો જેટલા ઝેડ હશે એટલા શું હશે? પ્રોટોન હશે. અથવા તો જેટલા પ્રોટોન હશે એટલો શું હશે? એનું ઝેડ. ઝેડ એટલે શું? પરમાણુ ક્રમાંક. સિમ્પલ વસ્તુ. કોઈ ડાઉટ આમાં? કોઈ ડાઉટ નહીં? ઓકે. હવે જો ધ્યાનથી સમજજો. આ તો પરમાણુ ક્રમાંકની વાત હતી. ઝેડ એટલે ઝેડ બરાબર એનપી. અહીંયા આગળ એનપી શું છે? નંબર ઓફ પ્રોટોન. શું છે? નંબર ઓફ પ્રોટોન. હજી મારે આની અંદર જો એક વસ્તુ એડ કરવી હોય, માની લો કે હું એવું કહું છું કે મારો જે પરમાણુ છે એ તટસ્થ છે. શું છે? પરમાણુ તટસ્થ છે. મતલબ કે શું છે? એ પરમાણુ ઉપર 0 ચાર્જ છે, પ્લસ કે માઇનસ નથી, 0 ચાર્જ છે. મતલબ જેટલા પ્રોટોન હશે એટલા ને એટલા શું હશે? ઇલેક્ટ્રોન હશે. એટલા ને એટલા શું હશે? ઇલેક્ટ્રોન. જ્યારે અહીં લખી નાખું છું, જ્યારે પરમાણુ શું છે? જ્યારે પરમાણુ તટસ્થ હોય. શું હોય? તટસ્થ હોય. જ્યારે પરમાણુ તટસ્થ હોય ત્યારે ઝેડ બરાબર એનપી તો થશે, નંબર ઓફ પ્રોટોન, એટલે કે પ્રોટોન જેટલા હશે એટલા જ ઝેડ હશે. પણ બીજું બરાબર લખવું હોય તો નંબર ઓફ ઇલેક્ટ્રોન. મતલબ ઝેડ જે હશે, ધારો કે માની લો કે 5 ઝેડ છે. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક 5 છે. તો આની અંદર પ્રોટોન પર 5 હશે અને ઇલેક્ટ્રોન પર 5 હશે. ક્યારે? જ્યારે એ જે છે પરમાણુ તટસ્થ હશે ત્યારે. જો પરમાણુ પર પ્લસ માઇનસ આવે તો ઇલેક્ટ્રોનની નંબર વેરી કરે. પણ અહીંયા તટસ્થ માટે વાત કરીએ તો ઝેડ બરાબર શું બનશે? ઝેડ બરાબર એનપી બરાબર NE. ખબર પડી કે ના પડી? ઓકે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો હવે મને એમ કહો, આ જે છે આપણો કાર્બન કેવો છે? આ એક ક્વેશ્ચન. ચલો, આજના લેક્ચરનો પહેલો ક્વેશ્ચન શું છે કે ભાઈ આપણો કાર્બન છે એક પરમાણુ છે. કાર્બન શું છે? એક પ્રકારનો પરમાણુ છે. કાર્બન શું છે? એક પ્રકારનો પરમાણુ છે. હવે એને મારે શું કાઢવું છે? એના પ્રોટોન જોવા છે. શું જોવા છે? પ્રોટોન. કેટલા પ્રોટોન છે? તો હાલ મેં તમને કીધું જેટલા ઝેડ હશે એટલા જ એના પ્રોટોન હશે. જેટલું ઝેડ એટલું જ એનું પ્રોટોન. તો અહીંયા ઝેડ શું છે? ઝેડ એટલે નીચેવાળું શું છે? 6. તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? કાર્બનની અંદર 6 પ્રોટોન હશે. સિમ્પલ વસ્તુ. ખબર પડી કે ના પડી? કેટલા હશે? 6 પ્રોટોન હશે. ખબર પડી ને? હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે પ્લસ માઇનસ વાળું આગળ ડિટેલમાં જોઈશું. ડોન્ટ વરી. ઓકે, હવે આપણે વાત કરીએ અહીંયા આગળ પરમાણુ દળની. શાની વાત કરીએ? પરમાણુ દળની વાત કરીએ. ધ્યાનથી સમજજો. શાની વાત કરીએ? પરમાણુ દળ. અત્યાર સુધી આપણે શું જોયું? પરમાણુ ક્રમાંક જોયું. બરાબર. હવે આપણે વાત કરશું પરમાણુ દળની. પરમાણુ દળને સૌથી પહેલાં તો આપણે કોના વડે દર્શાવી શકાય? પરમાણુ દળને આપણે સૌથી પહેલાં દર્શાવી શકાય એ વડે, જે આપણે પહેલાં ઉપર જોયું. પરમાણુ દળને આપણે કેના વડે દર્શાવીએ? એ વડે દર્શાવીએ. પણ આ પરમાણુ દળ છે કોના બરાબર થાય? કશાકના બરાબર તો થતું હશે. તો યાદ રાખજો, નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A. તમે કહેશો આ શું? તો હું તમને સમજાવું. દળ જે છે ને, દળ, હવે જો ઇલેક્ટ્રોનનું દળ કેવું હોય? એકદમ નાખી દેવું. મેં તમને પહેલાં જ કીધું ને, એકદમ ઇગ્નોર કરવાનું. આમાં તો કોઈ હદ નહીં. જે મેઇન છે પરમાણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન તો હશે જ ને ભાઈ. આ ત્રણ વસ્તુ હશે. પણ ઇલેક્ટ્રોનનું દળ તો હાવ નાખી દેવું હોય, ઇગ્નોર કરે એવું છે. આ જે છે એ આમનું હે ને બેયનું. બરાબર. કોનું? પ્રોટોન અને ન્યુટ્રોનનું. તો આપણે શું કરવાનું? પ્રોટોન અને ન્યુટ્રોનનો દળનો પ્રોટોન અને ન્યુટ્રોન જેટલા હોય એટલાનો સરવાળો કરશું, એટલું આપણું શું થશે? દળ થશે. ખબર પડી કે ના પડી? એટલું આપણું શું થશે? દળ થશે. સિમ્પલ વસ્તુ છે. નંબર ઓફ પ્રોટોન વત્તા નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A. હવે અહીંયા જોજો, મસ્ત વસ્તુ લાવું છું તમારી જોડે. જો આ શું છે? NP બરાબર ઝેડ. મતલબ શું? કે પરમાણુ ક્રમાંક કોના બરાબર થાય? પ્રોટોનના સંખ્યા બરાબર થાય. તો એ પ્રોટોનના સંખ્યા બરાબર હું ઝેડ લખી નાખું. તો ઝેડ વત્તા નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A. શું થાય? ઝેડ પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A. મતલબ આવું લખી શકું કે નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ ઝેડ. આ ઝેડ છે ને આ બાદ લઈ જાઉં તો માઇનસ થઈ જશે કે નહીં થઈ જાય? મતલબ જો આ A છે, આ A માંથી તમે ઝેડ બાદ કરી દો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. કોની સંખ્યા મળી જાય? ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. ચલો આપણે કરી લઈએ. જેમ કે અહીંયા તો કાર્બન 6 અને 12 છે. ઓકે, મારે શું કરવાના છે? મારે શું ગોતવાનું છે? નંબર ઓફ ન્યુટ્રોન ગોતવાના છે. એ મારી પાસે નથી. તો શું કરીશ? A માઇનસ ઝેડ કરવાના. શું કરવાના? A માઇનસ ઝેડ કરશો તો નંબર ઓફ ન્યુટ્રોન મને મળી જશે. હવે અહીંયા આગળ A શું છે? A છે આપણું ભાઈ 12, કારણ કે દળ છે. અને ઝેડ શું છે? 6. તો કરો ને ભાઈ 12 માઇનસ 6 શું જવાબ આવે? 6. તો 6 શું છે? એની અંદર ન્યુટ્રોન છે. 6 શું છે? ન્યુટ્રોન છે. સિમ્પલ વસ્તુ છે. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? નાઇટ્રોજન વાળું જાતે ટ્રાય કરવાનું છે. કયું? નાઇટ્રોજન વાળું જાતે ટ્રાય કરવાનું છે. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. ઓકે, ખબર પડી કે ના પડી? ઓકે, હવે 2-4 હજી આપણે ક્વેશ્ચન કરી લઈએ. સૌથી પહેલાં જો કોઈને લખવું હોય, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકે છે. અથવા તો તમને અમારી આની હેન્ડ રિટન નોટ્સ છે, એ નોટ્સ તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે. ઓકે, તો ડોન્ટ વરી, આપણી જોડે બધું મટીરિયલ છે જ તે. હવે આના આપણે 2-4 ક્વેશ્ચન તો કરવા પડે ને. મેઇન વસ્તુ જે આ છે. ઓકે, હવે આ હું પૂછી નાખું છું, ધ્યાન આપજો.
જો મારી પાસે એક ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન શું છે? હું તમને એમ કહું છું કે એક તત્વ છે મારી પાસે, એ છે માની લો કે હિલિયમ. શું છે? હિલિયમ. હવે હિલિયમમાં અહીંયા છે એનું 2 અને 4. એટલે કે સૌથી પહેલાં મને કહો કે ભાઈ આ હિલિયમ છે, તો મને એમ કહો આમાં ઝેડ કેટલું છે? ચલો ઝેડ તમારે ગોતવાનું છે, એ ગોતવાનું છે. શું ગોતવાનું છે? બીજું એ ગોતવાનું છે. બીજું શું ગોતવાનું છે? નંબર ઓફ પ્રોટોન ગોતવાના છે. શું ગોતવાના છે? નંબર ઓફ પ્રોટોન ગોતવાના છે. બીજું શું ગોતવાનું છે? ત્રીજું હું તમને કહું છું ગોતવાનું. જો ફરીથી હું લખી નાખું મસ્ત અક્ષર. ઝેડ કેટલો, એ કેટલો, નંબર ઓફ પ્રોટોન કેટલા, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા અને નંબર ઓફ ન્યુટ્રોન કેટલા. આટલી આ 5 વસ્તુ તમારે ગોતવાની છે. ઓકે, આ 5 વસ્તુ તમારે ગોતવાની છે. જો હવે મેં તમને કીધું ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, નીચેવાળું હોય ઝેડ હોય. ચલો પહેલાં જ આપણને ખબર પડી ગઈ આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે 2. કારણ કે ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, જે નીચે આપણને છે એ એટલે ઉપરવાળું પરમાણુ દળ. તો આ શું છે? 4. 4 શું છે? આનું દળ છે. ચલો બીજી વસ્તુ આપણને ખબર પડી ગઈ 4. પણ હવે વાત રહી આ 3 વસ્તુની. હવે એમાં મેં તમને એક વસ્તુ તો શીખવાડી કે જેટલા ઝેડ હોય શું હોય? જેટલા ઝેડ હોય એટલા જ શું હોય? પ્રોટોન હોય. જેટલા ઝેડ એટલા પ્રોટોન. તો અહીંયા ઝેડ કેટલા? 2. તો પ્રોટોન પણ કેટલા? 2. સિમ્પલ વસ્તુ યાર, સિમ્પલ વસ્તુ છે ને. ઓકે, હવે ન્યુટ્રોનની વાત કરી. ઇલેક્ટ્રોન આપણે પછી જોઈએ. ન્યુટ્રોનની વાત કરી. કોની વાત કરી? ન્યુટ્રોનની. તો ન્યુટ્રોન માટે મેં તમને શું કીધું હતું? એ માઇનસ ઝેડ કરવાનું. શું કરવાનું? એ માઇનસ ઝેડ. એટલે કે ઉપરનામાંથી નીચેનું બાદ કરી દો. એટલે કે 4 માંથી 2 જાય તો શું વધે ભાઈ? 2. સિમ્પલ વસ્તુ. હવે વાત આવે છે ઇલેક્ટ્રોનની. તો જો અહીંયા મેં હિલિયમ ઉપર ક્યાંય પ્લસ કે પછી માઇનસ એવું કંઈ મૂક્યું છે? પ્લસ માઇનસ એવું મૂક્યું છે? નથી મૂક્યું ને. મતલબ આ કેવું છે? તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. તો યાદ કરો કીધું જ્યારે પરમાણુ તટસ્થ હોય ત્યારે ઝેડ બરાબર એમપી તો થાય જ તે, પણ સાથે સાથે એનઈ પણ થાય. મતલબ જેટલા એનપી હશે એટલા જ એનઈ હશે. એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પણ એટલા જ હશે. સિમ્પલ વસ્તુ. ખબર પડી કે ના પડી? હવે તમે જોઈ લો, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરો. પ્રોટોન અને ન્યુટ્રોનનો તો આપણને એ મળે. તો 2નો સરવાળો કરો 4. તો 4 એ છે ને ઉપર. સિમ્પલ વસ્તુ. ચલો બીજું અહીંયા એક ઉદાહરણ આપું હું તમને. ચલો આપણે એક લઈએ છીએ, એક કામ કરીએ. ક્લોરિન. શું છે? ક્લોરિન. અથવા ચલો થોડું સહેલું લઈએ તો તમને ફાવશે. મેગ્નેશિયમ લઉં છું. શું લઉં છું? મેગ્નેશિયમ. જેનું અહીંયા આગળ છે 12. ચલો હવે હું તમને ખાલી આટલી જ વસ્તુ આપું છું. બરાબર? 12. ઓકે, અત્યારે 12 છે. હવે એપ્રોક્સ અત્યારે હું અહીંયા આગળ શું લઉં છું? ભાઈ 24 લઉં છું. માની લો. બરાબર? ગૂગલમાં આનું જે સાચું છે એ બધું ભૂલી જાઓ. અત્યારે પ્રેક્ટિસ કરવા માટે આપણે શું લઉં છું? અહીંયા 24 લઉં છું. તો મને કહો આનું ઝેડ કેટલું થશે? ઓબ્વિયસલી ઝેડ એટલે નીચેવાળી વસ્તુ. નીચેવાળી વસ્તુ કેટલી છે ભાઈ? 12. ઓકે, એ કેટલું થશે? એ એટલે ઉપરવાળી વસ્તુ. કેટલી થાય? 24. નંબર ઓફ પ્રોટોન. તો આ કેવું છે? તટસ્થ છે. અથવા તો ગમે તેવું હોય, પણ ઝેડ જેટલા હોય એટલા ને એટલા નંબર ઓફ પ્રોટોન થાય. અને તટસ્થ છે તો જેટલા એનપી હશે એટલા જ એનઈ થશે. હવે 24માંથી 12 જાય તો શું વધે? 12 વધે. મતલબ નંબર ઓફ ન્યુટ્રોન પણ 12 હશે. સિમ્પલ વસ્તુ. તમારે જો એક આ ફોર્મ્યુલા યાદ રાખવાનો, એક આ ફોર્મ્યુલા યાદ રાખવાનો અને એક આ વાળો ફોર્મ્યુલા. 3 ફોર્મ્યુલા યાદ રાખવાના છે. સિમ્પલ વસ્તુ છે. તો હોમવર્કમાં અહીંયા હું તમને આપી દઉં છું. તમારે એ બધાના શું કરવાના છે? આ 5 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં હું પહેલાં સોલ્વ કરીશ. શું કરવાનું છે? તમારે 1 to 20 તત્વ લખવાના પહેલાં. બરાબર? આ તત્વ લખાઈ જાય પછી તમારે શું કરવાનું? આ બધાના આ 5 વસ્તુ ફાઇન્ડ કરવાની. બરાબર? એટલે કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એ છે ને 1 થી 20 તત્વો. આ તમારે બધાને આ 5 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો આઈ હોપ તમને આજના લેક્ચરમાં બેઝિક વસ્તુ ખબર પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશેના ડિટેલમાં હું ક્વેશ્ચન લઈને આવીશ જે નીટમાં પણ પૂછાયેલા હશે. ઓકે, એન્ડ થોડું આપણે આગળ પણ વધશું આવતા લેક્ચરમાં. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ ઓલ ધ બેસ્ટ.